જય શ્રી કૃષ્ણ. બેસતું વર્ષ કે બેસતું વર્ષના દિવસે આપણે સૌના ઘરે જઈને જય શ્રી કૃષ્ણ કરીએ છીએ, વડીલોના આશીર્વાદ મેળવીએ છીએ, ભાવથી સ્નેહીજનો મળે છે. પણ ખ્યાલ છે ખરો કે આ બેસતું વર્ષની કથા કોની સાથે જોડાયેલી છે? શું કામ આપણે મનાવીએ છીએ? આપણને એ તો ખબર છે કે શ્રી રામજી ગાદીએ બેસ્યા હતા બીજા દિવસની સવારે, પરંતુ આ કથા જોડાઈ છે બલિરાજા અને વામનદેવ સાથે. વામનદેવ જે વિષ્ણુ ભગવાનનો અવતાર છે અને બલિરાજા જેને આકાશલોક, પૃથ્વીલોક ને પાતાળલોક ત્રણેયના પ્રાણતા હતા, જે બધું સાચવતા હતા અને જેનો એમને અભિમાન પણ હતો. અને એ અભિમાનને દૂર કરવા માટે શ્રી વિષ્ણુ ભગવાન વામન અવતાર ધારણ કરે છે. જ્યારે વામનદેવ બલિરાજાના દ્વારે આવે છે ત્યારે બલિરાજાનો એક નિયમ હોય છે કે એમના દ્વારે આવેલા કોઈ પણ ભૂખે ન જાય અને ખાલી હાથે ન જાય. તો ઋષિમુનિઓને તો ખબર પડી ગઈ હતી કે આ તો સાક્ષાત વિષ્ણુ ભગવાન છે, પણ બલિરાજાને એનો ખ્યાલ નહોતો. ત્યારે બલિરાજાએ કહ્યું, માંગો, તમારે જે પણ માંગવું હોય. વિષ્ણુ ભગવાને 3 ડગલા જમીન જ માંગી. તો બલિરાજા તો ખુશ થઈ ગયા, ભાઈ આ તો કશું છે જ નહીં, મારી પાસે તો વિશાળ ભર્યા સંપત્તિ છે અને એમાંય 3 ડગલા જ માંગો છો, સારું. અને એમને એ વચન આપ્યું. ત્યારે વામનદેવે 1 ડગલું ભર્યું, ત્યાં જ એ આકાશલોક એમનામાં સમાઈ ગયું. બીજું ડગલું ભર્યું તો પૃથ્વીલોક સમાઈ ગયું. અને ત્રીજો સવાલ એ ઉભો થયો કે આ ત્રીજું ડગલું ભરે ગયા. ત્યારે બલિરાજાને સમજાઈ ગયું, એનું અભિમાન દૂર થઈને કહ્યું કે દેવ, આ ડગલું તમે મારા માથે મૂકી દો. અને જેવું એના માથે એ ડગલું મૂકે છે એવા જ બલિરાજા પાતાળલોકમાં સમાઈ જાય છે અને વિષ્ણુ ભગવાન એને એ પાતાળલોક સાચવવાની સમગ્ર પાવર આપે છે, પ્રણેતા બનાવી દે છે. અને એક વચન પણ આપે છે કે દિવાળીના બીજા દિવસે એટલે બેસતા વર્ષે આખા વર્ષ દરમિયાનમાં એક દિવસ વિષ્ણુ ભગવાન અને બલિરાજાનો ફરી ભેટારો થાય છે. અને એ વચન માટે કરીને આ કથા બેસતા વર્ષ સાથે જોડાય છે. કથા કેવી લાગી એ કહેવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.